વાહ ભગતડી વાહ, આ આખા એરિયામાં મારા ઘરમાં જ ભક્તિ સમરા કાઢી ગઈ છે. મમ્મી, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપો ને, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. આજે ટિફિન તૈયાર નથી, તું છે ને હોટલમાં જઈને જમી લેજે આજે. પણ મમ્મી, ટિફિન કેમ નથી બનાવ્યું આજે? તમને તો ખબર છે ને, મને બહારનું ને હોટલનું ખાવાનું જરાય ફાવતું નથી. મારે 2 જ હાથ છે, 4 હાથ નથી. હા, એક બાજુ આ માળાના મણકા ફરતા જાય અને મારા મગજમાં છે ને ઝટકા વાગે છે. કોણ જાણે કયા ચોઘડિયામાં હું આ ઘરમાં આવી. એકને નકલી માળા ફેરવવી છે ને બીજાને બસ કામ જ કરીએ રાખવાનું. મમ્મી, થોડા શાંત થઈ જાઓ, હું ઓફિસે જાઉં છું. હા બેટા, હા, તું જા નોકરીએ. તારે નોકરી કરવાની, મારે ઘરના ઢસડા કરવાના, અને છે ને મજા તો એક આ ઊંચા અંબોડા વાળીને જ છે. બસ માળા ફેરવીએ રાખવાની આખો દી. મમ્મી, તમે આવું કેમ બોલો છો? કેમ હું? આ હવારે ઉઠી અને રાધાજીને તો ગળામાં માળાના ગાળિયા નાખીને બેહી જવાનું છે. આ રાતા પીડા પેલા બગલા ચરકી ગયા હોય ને એવા ટીલા કરીને બેહે છે. અને બીજું શું, આપણે કામ કરીએ રાખવાનું, અને એ આંખ બંધ કરીને બેસશે એટલે ઘરમાં કેટલું કોણ હેરાન થાય છે ને એ તો ક્યારેય જોવાનું જ નહીં. પછી પેટમાં ભૂખ લાગે ને ત્યારે આંખોય ખોલવાની ને આ પલાઠી વાળી છે ને એ ખોલવાની. મમ્મી, આ શું છે બધું? સવાર પડી નથી કે પેલા કુકડાની માફક કુકડેકું ચાલુ કરી દો છો. આ બધું સંભળાવો કોને છો તમે? વાંધો જ મેને છે ને કે તમને કોઈને તો કઈ ખબર પડતી નથી. હું આ મારી ભક્તાની નણંદબા અને તમારી ભક્તાની ફઈબા આ રાધામાંથી કંટાળી ગઈ છું. અરે મમ્મી, એ મારા ફઈબા છે. કઈ ગોડાઉન નો સામાન થોડી છે કે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરી દેવાય. આ જ્યાં સુધી ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી આને છે ને સામાન જ સમજી લ્યો. અરે મમ્મી, તમે તો હવે હદ કરી છે. અરે કેવા કેવા શબ્દ વાપરો છો તમે. અને હા, આ ફઈને સંસાર સાગરમાં રસ નથી એટલે ભક્તિ રસમાં પડ્યા રહે છે. પણ એમાં તમને વાંધો શું છે? અરે વાંધાની ક્યાં કરે છે? આ ભગતરીએ તારા બાપને એવા ભક્તિના રંગે ચડાવ્યો ને કે તે જૂનાગઢની ગુફામાં જઈને બેઠા છે, હજી સુધી ઘરે પાછા નથી આવ્યા. મમ્મી, તમે આવું કેમ બોલો છો? પપ્પા કઈ ફઈવાના કારણે નહીં પણ તમારા કારણે, તમારાથી કંટાળીને જૂનાગઢ ચાલ્યા ગયા છે. બસ હવે આ મારી જોડે છે ને તમે લોકો લમણાચીક નહીં કરો અને જાઓ તમારા કામ કરો. હા, આ ભગતડીને તો હું એક જ ભટકાણી છું, હવે મારે ભોગવે જ છૂટકો. ચાલ બેન, હું તો નીકળું છું હવે ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભગતડીના ભજન પૂરા થઈ ગયા. ભાભી, તમે જે સમજો છો ને એ ભજન તો ક્યારનો એ પતી ગયું, પણ મારા અંતરાત્મામાં 24/24 કલાક એટલે કે નિરંતર પરમાત્માનું ભજન ચાલી રહ્યું છે. કોની સાથેનું મિલન? પરમાત્મા સાથે. હવે આ મિલન કરી કરીને તો ઉંમર નીકળી ગઈ અને હું તો હજી કહું છું તમને. હા, કોઈ છોકરા સાથે એટલે કે કોઈ જુવાન. આ જુવાન તો શું તંબુરો તમને મળવાનો? એક કામ કરો, આ કોઈ પડત રહેલો આદમી બાકી હોય ને એની સાથે લગ્ન કરી લો. ભાભી, જે તમે કહ્યું ને એ પ્રમાણે મારે પ્રભુતામાં પગલાં માંડવા હોત ને તો આજથી 20 વર્ષ પહેલા મેં કરી નાખ્યો. પણ નહીં, મારે સંસાર રૂપી સાગરમાં ડૂબકી નથી લગાવી.
અરે મારે તો ભક્તિરૂપી સાગરમાં ડૂબકી લગાવી છે અને મોક્ષને પામવું છે. મોક્ષ? આ 38 વર્ષના થઈ ગયા, હજી સુધી અમે છે ને કોઈ મોતી વીણીને લાવતા નથી જોયું. ભક્તિ રૂપી સાગરમાં મારે તરવું છે, આવું બધું કહેતા તમને શરમ જરાય નથી આવતી? ભાભી, આ શરમ તો સંસારમાં રહેતી દરેક મહિલાનું એક ઘરેણું છે. અમારા જેવા ભક્તો માટે તો શરમ સાથે કોઈ લેવા દેવા જ નથી. શરમ એક એવી બુઠ્ઠી તલવાર છે જેને યુદ્ધમાં પણ ન લઈ જઈ શકાય કે સાથે પણ ન રાખી શકાય. એને તો બસ માત્ર દિવાલ પર ટીંગાડવી પડે અને કાં તો પછી પટારામાં મૂકવી પડે. આહાહા, વાતો તો પેલા હાથીને તાવ આવી જાય ને એવી કરે છે. ભાભી, તમને કદાચ મારી આ બધી વાતો માથેથી જતી હોય, તાવ આવે એવી લાગતી હોય, પણ મારા માટે આ જ જીવન છે અને આ જ મરણ છે. બસ આ મરણ પહેલા તમને પરણ આવી જાય ને તો અમે ગંગા નાઈએ. સત્સંગ એટલે સત્યનો સંગ. સત્સંગ એટલે સતનો આધાર. વિકાર જેવા વિષથી ભરેલી ઇન્દ્રિયોને કાબૂમાં કરવા માટે અમૃત સમાન સત્સંગના કળશને સતત પીતા રહો. જ્યારે એક દિવસ એવો આવશે ત્યારે તમામ વિષને નાબૂદ કરી તમારી તમામ ઇન્દ્રિયોમાં માત્ર ને માત્ર એક જ રસ હશે, અને એ હશે પરમાત્માનો રસ. વાહ રાધાબેન, તમે તો બહુ જ ઊંડાણવાળી વાત કરી. પરમાત્માની પ્રાપ્તિ માટે ખૂબ ઊંડાણ સુધી જવું પડે છે, કારણ કે ઉપર છબછબિયા કરીએ ક્યારેય પરમાત્મા મળતા નથી. એ તો માત્ર ને માત્ર વલખા માર્યા કહેવાય. માટે કહેવાય છે ને કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય. તો પછી ભક્તિની સાચી દિશા કઈ? 9 દ્વારની 9ધા ભક્તિ, 10મે પરમાત્મા હોય. માટે જ્યારે સુરતાના આત્મા સાથેનું મિલન થાય છે ને, એ જ સાચું પરમાત્માનું મિલન છે. બોલો કૃષ્ણ ભગવાનની જય. ઓ બેન, આ મિલનની વાત જોઈને તો અમારે ધોળા આવવાની તૈયારી થઈ ગઈ. હવે છે ને કોઈ સારો મુહૂર્ત જોઈને લગ્ન કરી લ્યો એટલે આપોઆપ પરમાત્મા સાથે મિલન થઈ જશે. શું કેવું છે બહેનો તમારે આના વિશે? હા બેન, તમારી વાત સાચી છે. સંસારમાં રહીને ભક્તિ કરે તે જ સાચી ભક્તિ કહેવાય. બેન, તમારી વાત એકદમ સાચી છે. હું ક્યાં સંસારથી બહાર છું? હું તો સંસારમાં રહીને પ્રભુની ભક્તિ કરું છું. મારે એક ભાઈ છે, ભાભી છે, મારો ભત્રીજો છે, મારી ભત્રીજી છે. આ અમે બધા હોવા છતાં ભીખ મંગા જેવું જીવન જીવો છો ને એને સંસારિક જીવન ન કહેવાય. ભાભી, તમારો દ્રષ્ટિકોણ એવો છે ને એટલે તમને બધું એવું દેખાય છે. બસ ખાલી મારા નજરિયાથી એક વખત જોવાની કોશિશ કરો એટલે તમારો નજરિયો આપોઆપ બદલાઈ જશે. તમને પણ પરમાત્માના દર્શન થઈ જશે. આ દ્રષ્ટિકોણ કે નજરિયો બદલવાની મારે જરૂર નથી. મને બધું જ સમજાય છે. આ તમે છે ને 4 ફેરા ફરીને કોકના ઘરે જશો ને તો આપોઆપ તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. ના ભાભી ના, હું ક્યારેય 4 ફેરા નહીં ફરું. એટલે મારે આ કરવાની કઈ નોબત જ નહીં આવે. હું સંસારને ત્યાગીને બસ પ્રભુની ભક્તિ કરવા માંગુ છું અને હું એ કરીને જ રહીશ. તો આબા તમારાથી તો આની સાથે માથાકૂટ કરવી ને એટલે ભેંસના સિંગડામાં પગ ભરાવા બરાબર છે. જો મારે છે ને ઘરમાં ઘણા કામ છે, રસોઈ કરવાની છે. તમારી જેમ કઈ આખો દિવસ આમ સત્સંગ નથી કર્યા કરવાનું. હું તો આ હાલી ઊભી થા ને, આ તારે સત્સંગી બનવાનું થઈની જેમ ઊભી થા. ભાઈ, અમારા મમ્મીની વાતનું તમે જરાય ખોટું નહીં લગાડતા. તમને તો ખબર જ છે ને, એને બોલવાની ટેવ છે.
ભગવાને અહીં અર્જુનને એવો ઉપદેશ આપ્યો છે કે તે વૃદ્ધ પિતામહ તથા ગુરુના દેહાંતર માટે શોક ન કરે, ઉલટું આ ધર્મ યુદ્ધમાં તેમના રાધા તમારું જ નામ છે? જી, મારું જ નામ છે. તો હું થોડી વાર અહીંયા બેસી શકું? અરે હા હા, બેસો બેસો, કેમ નહીં. સબ ભૂમિ ગોપાલ કી. બેસો. રાધે રાધે. રાધે રાધે. રાધા, આ તમારું નામ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને મારા મનમાં એક પ્રબળ ઈચ્છા હતી કે તમને હું જલ્દીથી મળું, કારણ કે હું પણ એક આધ્યાત્મિક વ્યક્તિ છું. હા હા, આ તો ખુશીની વાત કહેવાય. હું તમારા મુખારવિંદમાંથી વહેતી આ જ્ઞાનરૂપી ગંગાનો જે શબ્દનો સરોવર છે ને, એમાં આધ્યાત્મિક સ્નાન કરી શકું? અરે હા હા, કેમ નહીં. આ સરોવર તો પરમ કૃપાળુ પરમાત્માનું છે, એમાં રજામંદી આપવા વાળી હું કોણ? આ તમારી નિર્મળતા જ મને અહીંયા સુધી ખેંચી લાવી છે. બાકી સત્સંગ તો હજારો થાય છે, પણ જ્ઞાન અમુક એક બે જગ્યાએથી જ મળે છે. હા, તો હવે હું કંઈક વાત ચાલુ કરું એ પહેલા હું તમારી પાસેથી કંઈક સાંભળીશ, કારણ કે તમે અહીંયા મારી પાસે આવ્યા છો અને વળી પાછું તમને આ ભક્તિની વાતોમાં રસ છે, એટલે શરૂઆત તો તમારે જ કરવી પડશે અને પછી કંઈક આ જ્ઞાનના વેડામાં વેડું ફૂટે ને એવું કંઈક કરશું. હા, કોઈ વાંધો નહીં, પણ મારો એક પ્રશ્ન છે. હા હા, બોલો. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું નિરાકાર છું, હું કણ કણમાં છું, અરે હું જ પર્વત છું, હું જ સમુદ્રના અનન્ય પાતાળ છું, હું જ આકાશના નવલખ તારા છું, હું જ સૂર્યના કિરણો છું. અને ભગવાને કહ્યું છે આ શરીર તો નાશવંત છે, માટે હે અર્જુન, તું મારા શરણોમાં આવી જા. તમારી વાત એકદમ સાચી છે. શ્રી કૃષ્ણ ભગવાને કહેલી દરેક વાતમાં કંઈક ને કંઈક સત્ય છુપાયેલું છે. તો ભગવાને અર્જુનને કયા શરણોમાં આવવાનું કહ્યું છે? એક તરફ તો ભગવાન કહે છે કે આ શરીર નાશવંત છે, તો આના વિશે મને કઈ સમજાવશો? તમારો પ્રશ્ન તો ખૂબ જ ઊંડાણ વાળો છે. આનો જવાબ આપવામાં એક દિવસ લાગી જાય, એક મહિનો લાગી જાય, અથવા તો એક વર્ષ પણ આ બધું સમજવું ને એ મનુષ્યની અંદર જ છે. 3 નાડી, 3 ગુણ, 25 પ્રકૃતિ, 52 શબ્દ, અને આ 52 થી બહાર હોય ને એ પરમાત્મા. શ્રી કૃષ્ણ ભગવાને આત્મારૂપી પરમાત્માની વાત કરી છે. આ પરમ સુખ પીવે વહી પ્યાલા, જીસે દિખે વો અમર ઉજાલા. તમારી વાત બિલકુલ સાચી છે. પોતાના શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે તે બીજા જન્મમાં તે ભાવને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કુદરતની દયા તો જુઓ. આ જોતામાં પાછી આ મંદિરે આપણી મુલાકાત થઈ ગઈ. હા, આ બધું સમયને આધીન છે. સમય કરાવે ને એવું કોઈ ના કરાવે. આ જુઓ ને, આ થોડા સમયમાં આપણે એકબીજાને એટલા જાણવા મળ્યા છે ને કે જાણે એવું લાગે છે કે આપણે ઘણા સમયથી એકબીજાને જાણીએ છીએ. હા, તમારી વાત સાચી છે. મને પણ એવો ભાસ થાય છે કે
તમે દર્શન કરવા આ જ મંદિરે આવો છો ને? ના ના, એવું નથી. આ મન ત્રણેય ઇન્દ્રિય જ્યાં દોરીને લઈ જાય ને ત્યાં હું જાઉં છું. હા, આ મંદિર એક એવી જગ્યા છે ને જ્યાં ચિંતા, તણાવ, મનનો ભાર બધુંય હળવું થઈ જાય. અને સાચું કહું ને તો એવું લાગે છે કે આ જિંદગી એક નિર્દોષ ફૂલ જેવી છે. તમારી વાત ખરી છે. ઠીક છે, ચાલો. હું મંદિરે આવ્યો છું તો પ્રભુના ચરણમાં શીશ નમાવી થોડુંક પ્રભુ ભજન કરી લઉં. રાધાબેન, તમે અમને બધાને એક સાથે શું કામ બોલાવ્યા? ભાભી, મારે તમને લોકોને એક જરૂરી વાત કહેવી છે. કઈ વાત? મેં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. શું? રાધાબેન, હા, તમારી વાત છે ને ગળા નીચેથી ઉતરતી નથી. અને જો તમારો આ જ નિર્ણય હોય ને તો સાચું કહું, મારી આટલી જિંદગીમાં આજનો દિવસ મારા માટે સૌથી શ્રેષ્ઠ છે. અરે ભાઈ, આ તો બહુ જ ખુશીની વાત છે. પણ તમે અમને લોકોને એ વાત તો જણાવો કે તમે આ નિર્ણય આમ અચાનક કેવી રીતે લઈ લીધો? બેટા, આ તારા મમ્મીના મેણા ટોણા. મને સમજમાં આવી ગયું કે સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવી એ સંસારમાં ન રહીને કરવી ને એના કરતાં વધારે સારી છે. એટલે મેં અચાનક આ નિર્ણય લઈ લીધો. રાધાબેન, હા, જેની સાથે તમે લગ્ન કરવા માંગો છો એ ખુશનસીબ કોણ છે? શું એમનું નામ પ્રવીણ અંકલ છે? પણ તમને કેવી રીતે ખબર પડી? કારણ કે પ્રવીણ અંકલને તમારી પાસે મોકલનાર અમે ત્રણ જ છે. હા બેન, કારણ કે આ કામ હું એકલે હાથે ન કરી શકી હોત, એટલે મેં દેવાંગ અને આશાને કહ્યું અને બંને છોકરાએ મને પૂરેપૂરો સાથ આપ્યો. અને સાચી વાત કહું ને તો કોઈની ચાલાકીથી કોઈનું ઘર બનતું હોય ને તો એ પુણ્યનું જ કામ કહેવાય, પાપનું નહીં. અને અમે તો હંમેશા તમારું સારું જ વિચાર્યું છે. પણ ભાભી, તમે લોકો હા પ્રવીણને કઈ રીતે ઓળખો છો? પ્રવીણ કુમાર મારી બેનપણીના ભાઈ છે. એકવાર હું માર્કેટમાં ગઈ ને ત્યારે મને મારી બેનપણી મળી અને એને મને કહ્યું કે ચલ ને મારા ઘરે. એને જીદ કરી અને હું એના ઘરે ગઈ. ત્યારે પ્રવીણ કુમાર સાથે મારી મુલાકાત થઈ અને મને ખબર પડી કે એ પણ પ્રભુ ભક્તિમાં લીન રહે છે. સંસારિક સુખ કરતાં એમને પ્રભુ ભક્તિ વધારે વાલી છે અને આધ્યાત્મિક છે. ભાભી, ભક્તિ કરવી, ભક્તિનો રસ લેવો, આ બધું અમુક લોકોના ભાગ્યમાં જ હોય છે. અને સાચું કહું ને તો સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવી ને એ વધારે સારી. સંસાર છોડીને જો તમે ભગવાનની ભક્તિ કરો ને તો લોકોના મેણા ટોણા સાંભળવા પડે. અને સાચી ભક્તિ તો તમે સંસારમાં રહીને પણ કરી શકો છો અને સંસારને છોડીને પણ કરી શકો છો. તો પછી સંસારમાં રહીને જ ભગવાનનું નામ લેવું એ વધારે સારું છે. ખરેખર હું આ વાતથી અજાણ હતી, પણ આપણામાં પેલી કહેવત છે ને, જાગ્યા ત્યારથી સવાર. સાચું કહું રાધાબેન, હું તમારા આ નિર્ણયથી બહુ જ ખુશ છું.
ભાભી આજે મારે તમને બધાને એક જ વાત કહેવી છે જે મને સમજાઈ ગઈ છે કે સાચું સુખ સંસારમાં